નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. એસએસસી, સીએચએસએલ અને એમટીએસની જે વેકેન્સી બહાર પડી છે, તો આજે ઘણા વિદ્યાર્થી મિત્રો મને કહેતા હોય છે કે સર, મારે કયા ચેપ્ટર પર વધુ ભાર આપવો જોઈએ, મારે કયા ચેપ્ટરને પહેલા તૈયારી કરવી જોઈએ, ગણિતમાં કેવી રીતે કરવી જોઈએ, રિઝનિંગમાં કેવી રીતે તૈયારી કરવી જોઈએ, સાથે સાથે સામાન્ય અભ્યાસ. આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ડાઉટ છે કે સર, સામાન્ય અભ્યાસમાં મારે શું વાંચવું, ઇતિહાસ કેટલું કરવું, કેટલા માર્કના પ્રશ્નો પૂછી શકાય, ભૂગોળમાંથી કેટલા માર્ક્સનું પૂછાય, બંધારણમાંથી કેટલા માર્ક્સનું પૂછાય. ઘણા બધા પ્રશ્નો યુટ્યુબના સેશનમાં જ્યારે હું લાઈવ લેતો હોઉં છું ત્યારે મને પૂછતા હોય છે. તો એને જ ધ્યાનમાં રાખીને આજે એક પ્રોપર વિડીયો હું તમને આપું છું કે જેની અંદર લાસ્ટ 2 યર્સનું પેપરનું કમ્પ્લીટ એનાલિસિસ આપણે જોઈ લઈશું. કયા ટોપિકમાંથી કેટલું પૂછાયું છે, એનાથી તમને આઈડિયા આવે. પ્રિપેરેશન કરવી છે તો તમને પ્રોપર ખબર પડે કે આ ચેપ્ટરોમાંથી આટલું પૂછાય છે. અને આમ જોવા જઈએ તો બધા જ ચેપ્ટરમાંથી એકાદ બે પ્રશ્નો આવે છે, બટ આપણે એનાલિસિસ જોઈશું લાસ્ટ 2 યર્સનું તો તમને વધારે આઈડિયા આવશે. ઓકે, તો છેલ્લે સુધી બનેલા રહેજો સેશનની અંદર. આજના સેશનની અંદર આપણે કમ્પ્લીટ ડિસ્કશન કરીશું સીએચએસએલ અને એમટીએસ જે 12 પાસ અને 10 પાસ પર જે વેકેન્સી બહાર પડી છે. આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. સારી એવી તૈયારી તમે કરી શકો છો અને આરામથી એક્ઝામ ક્લિયર કરી શકો છો. પ્રોપર પ્લાનિંગ સાથે આપણે એક બેચ પણ લોન્ચ કરેલો છે. ઓકે, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, તો સેશનને આગળ વધારીએ. તો તમને જે બેચની વાત કરીએ એ પ્રમાણે સ્ટાફ સિલેક્શન કમિશન સિલેક્શન બેચ કરીને એક બેચ લોન્ચ કરેલો છે. આ બેચની અંદર તમે જોશો તો સીએચએસએલ અને એમટીએસ ની બંનેની સાથે તૈયારી કરવામાં આવશે. આ પ્રોપર લાઈવ બેચ છે. આ એક પ્રકારની એકદમ કમ્પ્લીટ લાઈવ બેચ છે. એક્ઝામ ડેટ ફાઇનલ આવી ગઈ છે. એસએસસી સીએચએસએલ ની પણ આવી ગઈ છે, એમટીએસ ની પણ આવી ગઈ છે. એને જ ધ્યાનમાં રાખીને સિલેક્શન બેચ છે. પ્રોપર વ્યવસ્થિત 50 થી 60 દિવસમાં કેવી રીતે તૈયારી કરી શકાય, કયા ચેપ્ટરને પહેલા જોઈશું, કેટલા માર્ક્સનું પૂછાય, બધી જ ચર્ચા ડિટેલમાં જોઈશું. એના માટે આ લાઈવ બેચ લોન્ચ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બેચની વિશેષતા તમે જોશો તો લાઈવ લેક્ચરની પીડીએફ ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકો છો. એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ સુવર્ણ તક છે. સાથે આપણે તૈયારી પણ ગુજરાતી ભાષામાં કરાવીશું. પ્રેક્ટિસ સીટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, સબ્જેક્ટ ટેસ્ટ, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પણ તમે જોઈ શકશો. રેડી? આ બધી જ બેચની વિશેષતાઓ છે. બીજી વસ્તુ, બેચ માત્ર 4499 છે. અને બેટા, અત્યારે જોવા જાય કોઇન્સિડન્સ તો ઓફરના છેલ્લા 2 દિવસ છે. અને આ કોઇન્સિડન્સમાં એવું છે કે એસએસસી સીએચએસએલ ની એક્ઝામની ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ પણ 18 તારીખ જ છે. 18/7 લાસ્ટ ડેટ છે એક્ઝામની ફોર્મ ભરવાની. અને આપણા પણ ઓફરના છેલ્લા 2 દિવસ છે. રેડી? તો આ બેચમાં તમે જોડાઈ શકો છો. બીજી વસ્તુ, 2000 થી વધારે તો તમને રૂપિયાનું મટીરિયલ તમને ફ્રીમાં મળશે. એટલે આ બેચ જોવા જાય તો ખાલી 2500 રૂપીસથી જ થાય. ઓકે, આ બેચ ઓફર 18 તારીખ સુધી છે અને એક્ઝામની ફોર્મ ભરવાની ડેટ પણ 18 તારીખ સુધી છે. તો આનો ઓફરનો લાભ લઈને પ્રોપર વ્યવસ્થિત એક પ્લાનિંગ સાથે, એક સ્કેડ્યુલ સાથે આપણે તૈયારી કરી શકીએ છીએ. ઓકે, સો આગળ વધીએ. તો નામ છે સિલેક્શન બેચ. હવે ખાસ ધ્યાન આપજો, સીએચએસએલ એમટીએસમાં હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું. ફોર્મ અત્યારે ભરાય છે. 18 તારીખ લાસ્ટ ડેટ છે સીએચએસએલની. આ એક્ઝામ 12 પાસ પર છે, જ્યારે એમટીએસ 10 પાસ પર છે. એની ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 24/7 છે. બંનેના ફોર્મ તમે ભરી શકો છો. બંનેના અલગ અલગ ફોર્મ ભરી શકો છો. એક્ઝામ એક દિવસે નહીં આવશે, અલગ અલગ દિવસે આવશે. બંનેના ફોર્મ તમે ભરી શકો છો. ડન. બીજી વસ્તુ, ઓનલાઈન પેમેન્ટની ડેટ 19 તારીખ છે, જ્યારે આની અંદર 25 તારીખ લાસ્ટ ઓનલાઈન પેમેન્ટ ડેટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે અને એ એક્ઝામ ડેટ છે 8/9, એટલે કે 8 સપ્ટેમ્બર એની એક્ઝામ ડેટ છે સીએચએસએલની. અને એમટીએસની એક્ઝામ ડેટ છે 20 સપ્ટેમ્બર. એસએસસીના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું છે કે એસએસસીએ એક્ઝામ ડેટ પણ આપી દીધી. વિચારો તમે, નોટિફિકેશનની ડેટ, એક્ઝામની ડેટ, મેઇન્સ એક્ઝામ ક્યારે આવે છે એની પણ ડેટ નક્કી છે. આની અંદર એક મેઇન્સ એક્ઝામ આવે છે, આમાં નથી આવતી. આમાં મેઇન્સ એક્ઝામ આવે છે એ ફક્ત એમસીક્યુ બેઝ જ આવે છે. એની પણ ટેન્ટેટિવ મંથ્સ આપેલો છે, ફેબ્રુઆરી માર્ચ 2026માં. કમ્પ્લીટ સ્કેડ્યુલ સાથે તૈયારી જો કરો ને તો આરામથી ક્લિયર થઈ જાય એક્ઝામ. આગળ વધીએ. જગ્યાઓની વાત કરો તો 3131 પ્લસ જગ્યાઓ છે. આ જગ્યાઓ વધીને 3500ની આસપાસ થઈ જશે, કારણ કે હજી અમુક ડિપાર્ટમેન્ટમાંથી વેકેન્સી આવવાની બાકી છે. તો 3500ની આસપાસ જગ્યા થશે. આમાં પોસ્ટ કઈ કઈ છે તો એક એલડીસીની પોસ્ટ છે, એક જેએસએની પોસ્ટ છે અને એક ડીયુની પોસ્ટ છે. આની અંદર કુલ 8000 અંદાજિત વેકેન્સીઓ આવશે. આની પણ અમુક ડિપાર્ટમેન્ટમાંથી વેકેન્સી આવવાની બાકી છે. નોટિફિકેશન આવી ગયું છે, ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે.
એસએસસી પોતાની વેબસાઇટ પર અપડેટ કરશે, બરાબર છે. કઈ પોસ્ટ છે? તો એક MTS ની પોસ્ટ છે અને હવાલદારની પોસ્ટ છે. હવાલદારની જગ્યાઓ 1075 ડિક્લેર થઈ ગઈ છે. આગળ વધીએ. સૌથી મહત્વનું વાત કરીએ તો એક્ઝામ પેટર્નને પહેલા જોઈ લઈએ કે CHSL ની એક્ઝામ પેટર્ન શું છે. તો CHSL ની એક્ઝામ પેટર્નની વાત કરીએ તો રીઝનિંગ, ગણિત, અંગ્રેજી અને સામાન્ય અભ્યાસ. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન એ છે કે સર આમાં શું વાંચવાનું, આમાંથી શું પૂછાય છે? તો આજના સેશનમાં તમને ખરેખર આમાંથી ખબર પડશે કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાયું છે. બહુ સુપર એનાલિસિસ છે. જોજો તમે, દરેક પ્રશ્ન 2 ગુણનો છે. 25 ગુણ 50 માર્ક્સ, 25 ગુણ 50 માર્ક્સ, 25 ગુણ 50 માર્ક્સ. 100 પ્રશ્નો 200 માર્ક્સનું પેપર રહેશે. 1 કલાકનો સમય આપવામાં આવશે. નેગેટિવ છે 0.5. રેડી? આની એક્ઝામ ક્યારથી ચાલુ થાય છે? 8 સપ્ટેમ્બર. 8/9 થી લઈને 18/9 સુધી આની એક્ઝામ છે. તમારી પાસે સમય છે, તમે આરામથી કરી શકો છો. જો તનતોડ મહેનત કરશો તો ક્લિયર થઈ શકે છે. નેક્સ્ટ, ટિયર 2 ની એક્ઝામ છે. આ ફેબ્રુઆરીમાં છે. ફેબ્રુઆરી માર્ચ 2026માં છે. રેડી? ચાલો, તો એમાં પણ તમે જોશો જે તમે પ્રીના સબ્જેક્ટ થઈ ગયા, ટિયર 1 ના સબ્જેક્ટ છે, એ જ બધા સબ્જેક્ટ આમાં પણ છે. ગણિત, રીઝનિંગ, અંગ્રેજી અને સામાન્ય અભ્યાસ. 4 વિષય આવી ગયા. એ 4 વિષય આમાં છે. થોડું લેવલ વધારે હશે. એક પ્રશ્ન 3 ગુણનો છે, એટલે કે 180 એટલે તમારું કટ ઓફ 360 માંથી બને. સમજાઈ ગયું? મેઇન્સનું કટ ઓફ 360 માંથી બને. કોમ્પ્યુટર ફક્ત ક્વોલિફાઈંગ છે. આના માર્ક્સ એક્ઝામમાં નહીં ઉમેરાય, ફાઇનલ કટ ઓફમાં નહીં ઉમેરાય, ખાલી ફક્ત ક્વોલિફાઈંગ છે. રેડી? ચાલો, તો આ છે CHSL ની ટિયર 2 ની એક્ઝામ પેટર્ન. એ પણ MCQ. બધું જ MCQ ની એક્ઝામ ગુજરાતી ભાષામાં. બધું જ MCQ. ચાલો, હવે જોઈ લઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજના લેક્ચરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે એનાલિસિસ. તો તમે જોજો 2023-24 નું એનાલિસિસ, 2023 અને સાથે 2024 આ બંને વર્ષોનું એનાલિસિસ મેં લીધેલું છે. હવે તમે ગણિતમાં જોજો સરેરાશ ચેપ્ટર, જો એમાં 1 થી 2 પ્રશ્નો પૂછાયા છે. બરાબર છે? 1 થી 2 પ્રશ્નો એમાં પૂછાયા છે. માહિતીનું અર્થઘટન એટલે કે DI, આને DI કહેવાય, ડાટા ઇન્ટરપ્રિટેશન. બરાબર છે? એમાં અલગ અલગ ચાર્ટ આવે, જેમ કે લાઇન ચાર્ટ આવે, પાઈ ચાર્ટ આવે, આવી રીતે ટેબલ ચાર્ટ આવે. રેડી છે? ત્યાર પછી બાર ચાર્ટ આવે, આવી રીતે બાર ચાર્ટ આવે. તો એવા ચાર્ટમાંથી 1 થી 2 પ્રશ્નો પૂછાય. સંખ્યા પદ્ધતિમાંથી થોડા વધારે પ્રશ્નો પૂછાય છે. 2 થી 3 પ્રશ્ન પૂછાઈ જાય. એની અંદર લાસ્ટ ડિજિટનો કન્સેપ્ટ પણ આવે છે, છેલ્લો અંક શું છે. બરાબર છે? ત્યાર પછી રિમાઇન્ડર થિયરમ એટલે કે શેષ પ્રમેયનો નિયમ, એ ટાઈપના પ્રશ્નો આવે છે. આની અંદર ખાસ ધ્યાન આપજો. સમય અને કાર્યમાંથી 1-2 પ્રશ્ન પૂછાય. ગુણોત્તરમાંથી 1-2 પ્રશ્ન, સમય, ઝડપ અને અંતરમાંથી પણ 1-2 પ્રશ્ન પૂછાય છે. સાદું રૂપ આપો, એમાંથી 1-2 પ્રશ્ન પૂછાય. સિમ્પ્લિફિકેશન એટલે આની વાત કરીએ તો બોર્ડ માસ ભાગુ સબા, બોર્ડ માસના નિયમ આધારિત પ્રશ્નો. ત્યાર પછી નર ટાંકીમાંથી 1-2 પ્રશ્ન. ક્રમિક ડિસ્કાઉન્ટ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. SSC હોય, રેલવે હોય, બરાબર છે? તો એવી તમામ એક્ઝામમાં ક્રમિક ડિસ્કાઉન્ટમાંથી વધારે પ્રશ્ન આવશે. બરાબર છે? લાસ્ટ ટાઈમ એક પ્રશ્ન આમાં પૂછાયો હતો. રેડી? પણ હવે આવવાની શક્યતા વધારે છે. આ વખતની રેલવેની એક્ઝામમાં પણ ક્રમિક ડિસ્કાઉન્ટના પ્રશ્ન જરૂર હતા. ભૂમિતિમાંથી પૂછાય છે. ત્રિકોણમિતિ, સાઇન થીટા, કોસ થીટામાંથી 2 થી 3 પ્રશ્ન પૂછાય. ક્ષેત્રફળ, ઘનફળ 2 થી 3 પ્રશ્ન પૂછાય. નફો અને નુકસાન, એમાંથી 1 થી 2 પ્રશ્ન પૂછાય. આમ કરીને ટોટલ 25 પ્રશ્ન પૂછાય છે. ટિયર 1 ની વાત કરું છું. ટોટલ 25 પ્રશ્ન પૂછાય છે. એટલે તમે જોજો કે ઓલમોસ્ટ બધા જ ચેપ્ટરમાંથી 1-2 પ્રશ્નો તો પૂછે જ છે. 1-2 પ્રશ્ન બધા જ ચેપ્ટરમાંથી પૂછે છે. કદાચ આમાંથી ટ્રેન આધારિત પ્રશ્નોમાં કદાચ લાસ્ટ યરમાં ના આવ્યો હોય તો બની શકે આ વખતે આવે. હોડી પ્રવાહમાંથી નથી આવ્યો તો બની શકે આ વખતે આવે. પણ એ સમયાંતર ઝડપનો જ ભાગ છે. સમજો, એ કંઈ અલગથી ચેપ્ટર નથી, સમયાંતર ઝડપનો જ ભાગ છે, ટ્રેન અને હોડી. ઓકે, તો આ બધા જ ચેપ્ટરોને કવર કરે છે. નેક્સ્ટ, આગળ વધીએ. ત્યાર પછી આપણે વાત કરશું રીઝનિંગમાં. તો રીઝનિંગમાં પણ 2023 અને 2024માં જે પૂછાયા ચેપ્ટરો છે એ આ છે. તો વર્ગીકરણમાંથી પ્રશ્ન પૂછાય, એટલે કે ક્લાસિફિકેશન. 4 ઓપ્શન આપ્યા હોય, એમાંથી અલગ ઓપ્શન કયો છે. રેડી? ત્યાર પછી અસમાનતા, ઇનઇક્વાલિટી, કોડિંગ ડીકોડિંગ. ત્યાર પછી પઝલ 2 માર્ક્સની, વોટર ઇમેજ, મિરર ઇમેજ, ક્રમ ગોઠવણી, શબ્દકોશ ક્રમ, વેન આકૃતિ, હે ને? ત્યાર પછી દિશા અંતર, લોહીના સંબંધો, ખૂટતી સંખ્યા, શ્રેણી, વિધાન નિષ્કર્ષ, બેઠક વ્યવસ્થાના ખાસ પ્રશ્ન પૂછાય. અને વિધાન નિષ્કર્ષના તો જો તમે પૂછાયા છે 4 થી 5 પ્રશ્ન. હવે આની અંદર સ્ટેટમેન્ટ, આર્ગ્યુમેન્ટ પણ આવી જાય. ત્યાર પછી સ્ટેટમેન્ટ, કન્ક્લુઝન પણ આવી જાય.
બરાબર છે. આ બધા જ પ્રકારના પ્રશ્નો આની અંદર આવે. લગભગ 3 થી 4 ટોપિક એવા છે એ બધા આની અંદર સમાવેશ થઈ જાય. તો આવી રીતે રીઝનિંગ પૂછાય છે. બરાબર છે. દરેકમાંથી એક એક બબે પ્રશ્ન પૂછાય છે. આ માટે થોડા વધારે પૂછાય, જોકે એમાં ટોપિક પણ વધારે છે. ઇઝ ઇટ ક્લિયર? આગળ વધીએ. હવે સૌથી મહત્વનું ઇંગ્લિશ. હવે આમાં જો 2023માં અને 2024માં મેં અલગ અલગ કરીને આપ્યું છે. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ 1 થી 6 ગુણનું પૂછાયું છે. આમાં 1 થી 5 પૂછાયા છે. સ્પોટિંગ એરર 1 થી 5 ગુણનું પૂછાયા છે. અહીંયા 1 થી 5. બરાબર છે. ઇડિયમ્સ એન્ડ ફ્રેસીસ, ખાસ ગણિત, અંગ્રેજીમાં ખાસ ગણિત અને રીઝનિંગનું તમને બધાને ખબર પડતી હશે. બટ આ જે અંગ્રેજી વિષય છે એમાં કયા કયા ટોપિક છે? તો જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, સ્પોટિંગ એરર છે, ઇડિયમ એન્ડ ફ્રેસીસ, જેને રૂઢિપ્રયોગો કહેવાય, મહાવરા કહેવાય, ક્લોઝ ટેસ્ટ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ એટલે કે વિરોધાર્થી, સમાનાર્થી પૂછાયા. આમાં નહીં પૂછાયા હતા. 0 થી 4 માર્ક્સનું. જો આવી રીતે કેમ લખ્યું છે? તો ભાઈ 2023માં અલગ અલગ શિફ્ટ હોય, એક્ઝામમાં બધી અલગ અલગ શિફ્ટમાં લેવાય. બરાબર છે. તો અમુકમાં 4-5 માર્ક્સનું આવી જાય, અમુકમાં 1 જ માર્ક્સનું આવી જાય, અમુકમાં 2 માર્ક્સનું આવે. એવી રીતે 1 થી 6 માર્ક્સનું કદાચ પૂછાયું આની અંદર હોય. એટલે શિફ્ટ વાઇઝ એનાલિસિસ છે. પણ સ્પેલિંગ ચેક કરવાના, પેરાજમ્બલ છે, સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ છે, એક્ટિવ પેસિવ વોઇસ છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. આ બધા ટોપિકોમાંથી આટલા માર્ક્સનું પૂછાયું છે. અને 2024માં પણ એટલા માર્ક્સનું પૂછાયું છે. ઓકે, ઓવરઓલ 25 માર્ક્સનું ઇંગ્લિશ પણ છે. સમજાય છે બધાને? તો ક્યારેક કોઈ વેટેજ વધારે છે, ક્યારેક કોઈકનું વેટેજ ઓછું છે. અલગ અલગ શિફ્ટ પ્રમાણે આ વેટેજ છે. પણ તમને એટલો આઈડિયા આવી હશે કે આટલા ટોપિકો તો કરવા પડશે, કે આટલા ટોપિકમાંથી તો પ્રશ્નો આવે જ છે. રેડી? આખરે હું તમને સિલેબસ પણ કહીશ કે સિલેબસ શું છે આખો. સૌથી મહત્વનું તો સામાન્ય અભ્યાસ. ઘણા વિદ્યાર્થીઓ મને આના માટે જ પૂછે છે કે સર આમાં મારે શું વાંચવાનું છે. આ બહુ મહત્વનું છે, સામાન્ય અભ્યાસ. તો બેટા વર્તમાન બનાવો. જો 5 થી 7 પ્રશ્નો પૂછાય. 25માંથી 5 થી 7 પ્રશ્નો વર્તમાન બનાવવાના પૂછાય 2023માં. 2024માં 4 થી 8 પ્રશ્નો પૂછાય. કોઈકમાં 8 પૂછાય, કોઈકમાં 4 પ્રશ્ન જ પૂછાયા. છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર્સ રેડી કરીને જવાનું. બહુ ડેપ્થમાં કરંટ અફેર્સ કરવાનું. જો આ બધું છે ને એક દરિયો છે. આ દરિયામાંથી તમારા કામની વસ્તુ કઈ છે ને તમારે તમને નક્કી કરવાની છે કે તમારા કામની કઈ કઈ વસ્તુ છે. અને એ દરિયામાંથી ઉપરથી વસ્તુ લેવાની છે. દરિયાને ઊંડો નથી ખેડવાનો, કેમ કે આ બધી વસ્તુઓ નો અંત નથી. સમજી લેજો. એટલે તમારે શું વાંચવાનું છે તમને બેચમાં જે તે ફેકલ્ટી હોય એ તમને મસ્ત ક્લિયર સમજાવશે કે તમારે કઈ કઈ વસ્તુ ઉપરથી વાંચવાની, જેથી એક્ઝામ ક્લિયર થાય. બરાબર છે. ચાલો, સ્ટેટિક જીકેમાં પણ 1 થી 5 પ્રશ્નો આમાંથી, 1 થી 5 પ્રશ્નો આમાંથી. બંધારણમાં 2 થી 4 પ્રશ્નો 2023માં પૂછાયા, જ્યારે આમાં 0 થી 2 મહત્વના સુધારો ખાસ પૂછાય. કોઈ નવું અમેન્ડમેન્ટ આવ્યું હોય ને તો એ ખાસ પૂછાય. ઇતિહાસ, ભૂગોળ, જો રમત ગમતમાંથી પ્રશ્ન. હવે ઇતિહાસમાંથી કોઈ શિફ્ટમાં પ્રશ્ન જ નહીં હતો, કોઈ શિફ્ટમાં 3 પ્રશ્ન હતા. બરાબર છે. આમાં 1 થી 3 પ્રશ્ન પૂછાયા છે. એટલે આમાં તો દરેક શિફ્ટમાં 1 થી 3 પ્રશ્નો પૂછાયા છે. કોઈકમાં 1, કોઈકમાં 2, કોઈકમાં 3. આમાં ભૂગોળમાંથી બિલકુલ નહીં હતો, આમાં પણ ભૂગોળમાંથી ન હતો, બીજી કોઈ શિફ્ટમાં હતો. રમત ગમત છે. જો આ બધી વસ્તુઓ. ત્યાર પછી અર્થશાસ્ત્રમાંથી પૂછાય, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન. બરાબર છે. તો આમાંથી પણ પૂછાય. આમાં કોમ્પ્યુટરમાંથી પ્રશ્નો ના પૂછાયા હતા. બરાબર છે. પણ એનું અલગથી સેશન આવે એમાં પૂછાય છે પાછો. બરાબર છે. આમાં અલગ અલગ તમે જોઈ શકો, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનમાંથી પ્રશ્નો છે. અને મિસેલેનિયસમાં જોજો તમે એન્વાયરમેન્ટ, અવોર્ડ્સ, રિવર્સ, ઓર્ગેનાઇઝેશન, એવું પણ કદાચ 4 થી 5 માર્ક્સનું અને 1 થી 4 માર્ક્સનું પૂછાયું હતું. ટૂંકમાં કહેવાનો મતલબ આટલા ટોપિકો જે છે જે એક્ઝામમાં પૂછાયા છે. બરાબર છે. 2023 અને 2024માં. બરાબર છે. વર્તમાન બનાવો, સ્ટેટિક જીકે, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, રમતગમત, વારસો, અર્થશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, કોમ્પ્યુટર, એન્વાયરમેન્ટ, ઓર્ગેનાઇઝેશન એટલે કે નદીઓ, ત્યાર પછી ઓર્ગેનાઇઝેશન, અવોર્ડ્સ. બરાબર છે. આ બધી વસ્તુઓ પૂછાય છે. નેક્સ્ટ આ છે એસએસસી એમટીએસ ની એક્ઝામ પેટર્ન. તો એમટીએસમાં પણ તમારે જો આનું એનાલિસિસ કરવા માટે કે ગણિત અને રીઝનિંગ ફક્ત ક્વોલિફાઈંગ છે. આના માર્ક્સ એક્ઝામમાં નથી ઉમેરવાના. માત્ર તમારે 12 જ પ્રશ્નો સાચા કરવાના છે. કેટલામાંથી? 40માંથી. 40 ક્વેશ્ચનમાંથી ખાલી તમારે 12 પ્રશ્ન સાચા ગણવાના છે. બધા ગણીને આવો તો એ ચાલે. એમાંથી 12 સાચા પડવા જોઈએ, બીજા ભલે ખોટા પડતા. કોઈ નેગેટિવ માર્કિંગ નથી કપાવવાનું. નો નેગેટિવ માર્કિંગ, કોઈ નેગેટિવ માર્ક નથી. રેડી? તો આ તો ક્વોલિફાઈંગ છે. એટલે આનું એનાલિસિસની કઈ જરૂર નથી. આવું એકદમ સિમ્પલ ગણિત આવે આની અંદર. રીઝનિંગ પણ એકદમ સિમ્પલ આવે. અત્યારે બેઠા બેઠા તમે ક્લિયર કરી શકો. આગળ ઓકે. મેઇન ઇમ્પોર્ટન્ટ આ છે. નહીં, આમાં નો નેગેટિવ નથી બેટા, આમાં નેગેટિવ માર્ક છે 1. હવે જોજો, આ સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી
આ મહત્વનું છે. હવે મેં તમને સામાન્ય જ્ઞાન આગળ જે બતાવી ગયું એનાલિસિસ, એ પ્રમાણેનું સામાન્ય જ્ઞાન આમાં પણ પૂછાય છે. દરેકે દરેક ટોપિક કવર કરે, રમત ગમતથી લઈને સ્ટેટિક જીકે, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બનાવો, પર્યાવરણ, અવોર્ડ્સ, ઓર્ગેનાઇઝેશન બધું જ કવર કરશે. કેમાં? આની અંદર. બરાબર છે. 25 પ્રશ્નો 75 ગુણ, 25 પ્રશ્નો 75 ગુણ, તમારું 150 માંથી કટ ઓફ બને. ભાઈ આનું કટ ઓફ હાઈ જાય છે, હે ને? 135 આસપાસ કટ ઓફ જાય 150 માંથી. એનો મતલબ ટેન્શન લેવાની જરૂર નથી, પેપર બહુ ઇઝી હોય છે, હે ને? કટ ઓફ એટલે હાઈ જતું હોય, એટલે પેપર ઇઝી હોય. તૈયારી કરવાના વિદ્યાર્થીઓ વધારે હોય છે, સારી એવી તૈયારી કરી શકો છો. 45 મિનિટનો સમય આપે, મેઇન કટ ઓફ આમાંથી બને. ઓકે, ચાલો આગળ વધીએ. અને નેગેટિવ 1 છે, ખોટા આપો તો 1 માર્ક કટ થઈ જાય. બરાબર છે. આ તો SSC CHSL ની સ્કિલ ટેસ્ટ છે. સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈ લઈએ ફટાફટ આપણે. તો આ છે તમારો CHSL અને MTS નો સંપૂર્ણ અભ્યાસક્રમ. તમે જોઈ શકો છો ગણિતના બધા જ ચેપ્ટર, દરેક ચેપ્ટરમાંથી 1 થી 2 પ્રશ્ન પૂછાય, એ પ્રમાણેનો જ અભ્યાસક્રમ છે. અને આ અભ્યાસક્રમ 100% આ પ્રમાણે જ હશે એક્ઝામની અંદર. અભ્યાસક્રમ આનાથી 12નો પ્રશ્ન નહીં હશે, એ કન્ફર્મ છે. નેક્સ્ટ, રીઝનિંગ નો અભ્યાસક્રમ તમે જોઈ શકો છો કમ્પ્લીટ. બરાબર છે. આમાંથી 12નો પ્રશ્ન નહીં હશે. આ આપણો ઇંગ્લિશનો સિલેબસ છે. જો એક્ટિવ પેસિવ વોઇસ પૂછાયો ને પ્રશ્ન, સિલેબસ છે, જો પ્રશ્ન પૂછાયો છે. ઇડિયમ એક્સપ્રેશન્સ જો એનાલિસિસમાં જો પ્રશ્ન પૂછાયો છે. બરાબર છે. વોક્યુબ્યુલરી, ગ્રામર, હા વોક્યુબ્યુલરીમાં પ્રશ્ન પૂછાયો, ગ્રામરમાંથી પૂછાયો, સેન્ટેન્સ રીસ્ટ્રક્ચર, સિનોનિમ્સ એન્ટોનિમ્સમાં બધી પ્રશ્ન પૂછાયા. આગળ. અને આ જો સામાન્ય અભ્યાસમાં હિસ્ટ્રી પૂછાયો, ભૂગોળ પૂછાયો, બંધારણ પૂછાયો, વર્તમાન બનાવો પૂછાયો, સાયન્સ, રસાયણ, ભૌતિક, જીવ વિજ્ઞાન બધામાંથી પૂછાયો, ઇકોનોમિક્સ અને સ્ટેટિક જીકે. આટલામાંથી કમ્પ્લીટલી આ સામાન્ય જ્ઞાન છે. આ કોમ્પ્યુટર છે જે CHSL માટે ફક્ત ક્વોલિફાઈંગ છે. ઓકે, તો આઈ હોપ તમને બહુ સારી રીતે બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. સો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો કે એના માટે એક કમ્પ્લીટ સિલેક્શન બેચ લોન્ચ કરેલી છે, SSC સિલેક્શન, જેની અંદર CHSL અને MTS બંનેની પ્રિપેરેશન એક સાથે થશે. બરાબર છે. જે વિદ્યાર્થીએ CHSL નું ફોર્મ ભર્યું હોય, જે વિદ્યાર્થીએ MTS નું ફોર્મ ભર્યું હોય, કે આ કોઈ કેવો વિદ્યાર્થી છે જેને બંને ફોર્મ ભર્યા હોય, તો બંનેની તૈયારી સાથે થશે, કરી શકાય છે. બંનેનો સિલેબસ ઓલમોસ્ટ સેમ છે, બિલકુલ પણ અલગ નથી. ઉલટા CHSL નું તૈયારી કરશો તો MTS તો નીકળશે જ નીકળશે. રેડી? ચાલો, તો લાઈવ લેક્ચર, લેક્ચરની PDF, ગુજરાતી ભાષામાં પરીક્ષા તૈયારી, ગુજરાતી ભાષામાં પ્રેક્ટિસ શીટ, ચેપ્ટર ટેસ્ટ, સબ્જેક્ટ ટેસ્ટ અને લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ ગમે એટલી વાર જોઈ શકો. માન લો કોઈ કન્સેપ્ટમાં નથી ખબર પડતી તો 1 નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 વાર નહીં, 5 વાર, 1000 વાર તમે જોઈ શકો છો. રેડી? આ બુકો એની તમને ફ્રીમાં મળશે માત્ર 4499 માં. છેલ્લા 2 દિવસ બાકી છે. અત્યારે આપણે મસ્ત ભારી ભરખમ ઓફર ચાલી રહી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ જરા ઓછું કરો ને, જરા ઓછું કરો ને. બેટા હવે આનાથી ઓછું ના થાય. આ લાસ્ટ ઓફર પ્રાઇસ છે 4499, જેની અંદર તમને 2000 પ્લસની તો બુક જ મળવાની છે. તો કોર્સ ખાલી 2500 રૂપિયાનો થયો. અને કોઇન્સિડન્સ એ કે 18 તારીખ લાસ્ટ ડેટ છે, સાથે સાથે CHSL ફોર્મ ભરવાની ડેટ પણ લાસ્ટ 18/7 જ છે. 18/7 આની ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે, તો ઓફરની લાસ્ટ ડેટ પણ 18/7 જ છે. એડમિશન ઓપન છે, ઝડપથી એડમિશન લઈ લો. ડેલી 4 કલાકની તૈયારી છે, ડેલી 4 કલાક. એવું નહીં, અહીંયા ટાઈમ ભલે 11 થી 1 નો લાગ્યો છે, પણ અત્યારે કોઈ વિદ્યાર્થી એડમિશન લે તો એનો ટાઈમ 11 થી 1 નો એક લેક્ચર હોય, બીજો લેક્ચર 4 થી 6 નો હોય. ડેલી 4 કલાક કરશું તો જ પૂરું થશે ને, 2 કલાકમાં ના પૂરું થાય. આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જો આ દેખાય તમને, આ ભાઈના હાથમાં મોબાઈલ પકડો, દેખાય છે એપોલો ફોન છે, લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ફટાફટ અને તૈયારી સ્ટાર્ટ કરી દો. રેડી? આઈ હોપ તમને બહુ સારી રીતે બધી જ ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની આપણી એક યુટ્યુબ ચેનલ પણ છે. આ યુટ્યુબ ચેનલમાં પણ તમે જોડાઈ શકો છો. આવા નવા જે વિડીયો હોય છે, કોઈ ઇન્ફોર્મેશન હોય એના વિડીયો પણ તમે એમાં જોઈ શકો છો. ઓકે, સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ છે, SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ પણ છે. એમાં કમ્પ્લીટલી બધી જ PDF પણ શેર થાય છે. તો એ ટેલિગ્રામ ચેનલ પણ તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ સો મચ. મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.